ભાઈ બોલાવે રૂલો આવી ગયો રે મલધારી રૂડા મારવાડા દે હરાયા છોકરાના રે હરાયા મારવાડ દે એ જય દ્વારકાધીશ ભાઈ એ જય ઠાકર ભાઈ જય ઠાકર હારું ભાઈ હારું તો પછી ઠીક છે બધું કા કેમ હું થયું ભાઈ આયલા કરે હવે એટલે આપણે કેતો ખરા એટલે ઘરમાં થોડી ઘણી તમારે ઘૂસવું એમ અમારે ઘૂસવું ન હોય એટલે તારે છે બધા એમ જ છે હાયલા રાખે ભાઈ હું કરે છોકરા સાબરા કરાવી બધા નાખાય, મજામાં. ખુશ થાય જ નહીં. પણ હવે ઘડીક તો જીપડો એ કે તારે ખુશ છે તો અમારે ખુશ, ટકો જ કરાવી નાખાય, ખુશ જ ન થાય. હે ભાઈ હા ભાઈ આમ જો ને આ વાવાઝોડું માં બકે આ મૂળ કૂતરું ભણતું કેમ વાઈસ કરે જોઈ લેજો છે ને એક જ સોયનો, આમ જોવો બે ભાઈ વસારે એક જ સોયનો છે. હું કેતી હતી ને તારા બાપાએ કઈ વધવા નથી દીધું ઘણું દીધું તું, ઘણું તમને હું દીધું તું ક્યાં આવડે તે છે તકાલા લીંડિયું દીધી એટલે એ ભાઈ એના બાપાએ ઘણા ખૂટિયા દીધા ધામેણા. એક તો આ છૂટો રખડે જો ને. એ ભાઈ હા ભાઈ પણ અટાણે કામ ભરી કોઈ મને એટલે આમ જો ને આ વાવાઝોડું આમ જોતો ખરા કા શું છે આને કોણ સમજાવે ભાઈ? કઈ કામ નથી કરવું, ટાઈમે ભાત નથી પોગાડવા, ગાયુમાં ઘડીક નથી ઉભું રહેવું, હાવ કામ નથી કરતા એટલે કાઈ કામ ન કરે, અડે નહીં. કઈ નહીં આના બાજુવાળા કામ કરવા આવે છે, કામ નથી કરતી. કામ કેટલું કામ કરવાનું હોય, પછી કઈક રીત હોય. એટલે આમ જો ભાઈ, હા ભાઈ આમ જો તું થોડોક ડાયો ને સમજુ માણા, હા 5 જણા પૂછાય એવું એક કામ કરીને ભાઈ તારા ભાભીને મનાઈને આ સમજતું જ નથી તારા કીધે સમજી જા એમ. એટલે સમજતું નથી આવ નથી સમજ છૂટા છેડા કરી નાખાય તો તું અહીંયા મારું હાથ વાય તોડવાય એલા નો માને તો તોડવા એટલે રેવા દે આ જાપા કૂતરો આપણાથી નો માને તો વહુ ને બોલાવું અને વહુ કઈક બેક મસ્કા મારે તો માની જાહે તો બોલાઈને લે ને તારા ઘરના તેડી આવ્યો એલા તેડી આવ્યો જ હોય ને ભાઈ લેલા કેદી 2 દી થયા કીધું નહીં ભાઈ, એટલે મને કેવાનું હોય અહીંયા એમને એવું આવો તેમ ભેગો હું એકલો જ ગયો તો તેડતો તેડી આવ્યા, એમાં શું હોય ન્યા? છે કેવું હતું એમ ને? એટલે વાહ વાહ પછી હારો આવ્યો ને હાહરા આવ્યા ને બધા આવ્યા ના ના વાંધો નહીં, હોય એને આવે, અમારે આમ જો ને તારે છે તો આને તો કોઠે છે, એને ક્યાં હારું લાગે? માવતરી આવે તો હારા નથી લાગતા. આ થોડાક તામેનો ને લઈને થોડાક આવ્યા એને હાચવો આ નહીં થોડાક દે ને થોડાક દી આવે, શું કરવા ન આવે? થોડાક દે ને થોડાક દે. અનાથ આશ્રમ માંથી લઈ આવ્યા તો કોઈ ના વાત. હું કહેતું નહીં કે આ હવારના વાહે પડી ગયા, એમાં એવું થયું આજ હવારે મેં રોટલા થપ્પો કરીને ઓતરી કોઈરે મૂક્યો તો. કેમ તમને આ આમ ભમરો કરી ગયો એમ થાય છે એમ થાય કોઈએ એ આની બળતરા કરાવે છે મને. એવું કરાવે હા, રોટલા થપ્પો કરીને મેં ઓસરીને કોઈરે મૂક્યો તો એમાં કૂતરું રોટલા થપ્પો લઈને ભાગવા માંડ્યું. હા. તે મેં કૂતરા વાહે દસ્તાન ઘા કર્યો, કૂતરો ન હટાણો ને આ હટાઈ ગયો. મારા ભાઈ ને હટી ગયા એટલે મેં સાયથી નથી માર્યો, તો? તોય મને હવારના કહે છે તે મને સાયથી દસ્તો માર્યો. સાયથી મેં કીધું મેં નથી માર્યો, અને મેં દસ્તો માર્યો હોય તો મારો ઘા ફેલ ન જાય, ફગે જ નહીં. અને આયા ઉભો ન હોય, હોસ્પિટલમાં હોય. એની માએ એને બાપાને માર્યો તો એટલે એ જૂનું થઈ ગયું, એ જવા દો. એની કા જિંદગી કા પૂરી- ઘરનું સંભાળવું નથી, જૂનું થઈ ગયું. એની જિંદગી પૂરી થઈ ગઈ. હવે આપણું જોવાનું હોય. હાસી વાત છે એને ધોકા ખાઈ ખાઈને જિંદગી કાઢી હા, એટલે આમ જો ભાઈ, હા આ વાવાઝોડું એમ નહીં માને, કામ કરીને એટલે વહુ ને બોલાવી લો હા એમ બરાબર તાર ઘરના ને તેડાય. યેર મારી બોલાવે રે મારા આલી આઈ રે પીના રણમાં ઈ રણમાં તે બડિયા તારા નામ રે રામા રણ મારે યેર મારી બોલાવે રે મારા આલી આઈ રે પીના રણમાં યે બોલિયા લઈને
અરે રંગ રસિયા ઢોલા અરે રે બારણ મારે એ મણિયારા મારા મણિયારણ મારે એ રબારી બોલાવે રબારણ આવ્યા રે પીના રણમાં
થઈને આવું રે ઓ આવું રે વરનાગી વાલો કોલીડો થઈને આવે રે વાલમિયો ખેલો કોલીડો થઈને આવે રે મારા મનડાનો મોર મારા ચિતડાનો દોર મારા મનડાનો મોર મારા ચિતડાનો દોર વેલીડો થઈને આવે રે ઓ આવે રે મેવાડી છૂટલો આવે રે લઈને મણિયારાનો વેચ જાવું મારવાડ દેશ લઈને મણિયારાનો વેચ લઈને મણિયારાનો વેચ જાવું મારવાડ દે મણિયારો લઈને આવું રે ઓ આવું રે ઓડી ગાડી ના જોએ ફરચુન ગાડી ઓડી ગાડી ના જોએ ફરચુન ગાડી સાહેબા બનાય દે મને તારી ગાડી ઓડી ગાડી ના જોએ ફરચુન ગાડી ઓડી ગાડી ના જોએ ફરચુન ગાડી સાહેબા બનાય દે મને તારી ગાડી
નથી હું ઘરી જાચો હાકી ગુડા એ તો રહોડાના બાયણા દઈ રખાય ને બાયણા ન હોય તો આડા ખાટલા મુકાય. એ હવે એ સિસ્ટમ વઈ ગઈ હવે તો ઓપન રસોડા હા ઓપન રહોડા ગમે ઈ ઘરીએ જાય ને કોઈ ઘરથી ઘરી લે. ન જાય આખું દીદી નથી કપારમાં હા કપારમાં હા આટલું બધું આમ આમ ન તમે હું રખાય. હરખ પદુડા થાવ છો એટલા બધા આમણા ગુડાવ આમણા વઈ આવો હાલો પણ રબારા એટલો બધો દાબ નો રખાય બાંધા ભૂખા મરે ને છૂટા સરે. પણ તને મારા પર ભરોસો નહીં કે નહીં કે નહીં કે નહીં કે મોટા ભાઈ જરાય ભરોસો નથી નહીં વહુને કઈ વાંધો નથી હા વહુને ભલે વાંધો ન હોય મને વાંધો છે આમણા ગુડાવ તમને વાંધો છે શેઠા મરો ની વાંધો નથી આ કઈક આ વડીલો બેઠા એમને એની તો એમાં- શરમ કરો એમને એને જવા દ્યો ને તમને વાંધો. વાંધો જ હોય ને તારા ડોહાના પૂછડામ કરતી જા સોતી આને વાંધામાં ખબર પડવા માંડી. ખબર જ પડે ને ન્યા આને પૈણીને આવી તો એ બાયડી હું એ ખબર નહોતી એને બદલે મરી ગયા ને વાંધામાં ખબર પડવા માંડી. તે ખબર જ પડવા માંડે ને આમ જોવો આની બુદ્ધિમાં કેટલો વિકાસ થઈ ગયો. એ તમે આવ્યા પછી આ બુદ્ધિમાં વિકાસ કરવા માંડ્યો છે મર્યાદા ને તમારી માં નેવે મેલી હવે હવે આવા ને આવા રહ્યા હવે. હું આવા ને આવા ને આવા આયા રહ્યા. જય શ્રી કૃષ્ણ કરે આયા જય શ્રી કૃષ્ણ કરીને આ હું કઈ કુંભારનું ગધેડું છે હવે આમાં જય શ્રી કૃષ્ણ જેવું છે કાંઈ તો આવી હું લેવા ઈ તે ભેરવી મારી. મેં કાઈ નથી ફેરવી મારી 10 વાર તને પૂછ્યું તું તને ગમે છે ગમે તો કે હા મને ગમે છે તારે કેવું ખરું ને કે છોકરો રૂપારો છે પણ લખણ ખોટો છે એમ. કાઈ નહીં મારો દેર તો ફુલેવરના એકા હા, જેવો છે તારો ડોહો તમે ફુલેવરનો કાળીના તીડિયું જેવી છે તારો એનું શું ડોહો કરવું ફુલેવરનો એકો નથી છોકરીનો ગુલો છે જો હરખું. હવે કોઈને કેતીની છોકરીનો ગુલ્લો કાઈ નથી હા ન્યા હા પટકાર દીધો ચાઇનાનો હોય એવો ક્યાંકથી. મારો ભાઈ હાવ ગરીબ ગાય જેવો હા છે ગરીબ ગાય જેવો બસ છે. લ્યો. હા ગરીબ ગાય જેવો કયો ને પોઈદરો કરે તમારો બાપી ઢોર થોડું છે જ પોઈદરા કરે કામની વાત કરો હવે. મારે તો તેડા આવે છે પછી ઘરેથી. એટલે ભાભી રિહાણા થાય ને મનાવા નાસ્તા રે ગોરી ભાભી રિહાય તો રિહાવા દ્યો. રિહા હે કઈક આગળ થાય વિચાર બીજો. ઈ તારી આશા પૂરી નહીં થાય બીજો વિસ્તાર નહીં થાય કે કૂવો ગોજારો કરીને રોજ રિહા સેન કરતા. ઈ તું કુવો ગોજારો કરીને મારે હું ક્યાં કામ કઈ વાંધો. કરું ન્યા? ભલે ને કઈક ઈ મન ગાયરું દઈ લે કઈક હું દઈ લઉં કાંઈ એ લાવ. તારું ડોહું મારે હું તમે કામે નહીં મરી જાવ કાંઈ. તું મારવા તો ઊભી થઈ અમને કઈક ઈ મન ગાયરું દે કઈક હું દઈ લઉં કઈક ઈ મારી લે કઈક હું મારી લઉં કાંઈ એ લાવ. મારો તમે- ખાલી હાલો પાછો મારી લે તું ના, તારે ના, તો તારે તો ક્યાં કઈ વાંધો છે તમને થોડું મરાય તમે તમારા ઈ મર્યા છો. આપણે બે માણાને મજા જ રાખવાની હો. હા હું કહું છું હું છે અહીંયા બધું જોની આ તારી બેન અને આપણી ભાભી છે ઈ તો છે હવે કઈ કાઢી થોડી આપણે મુકાય. તો ઈ કઈક રિહાણા છે ને એને કઈક કામ હતું ભાઈ મને કે વોન બધું- બોલાય બધું હરખું થઈ ગયું. આઈને કોઈ લેતું નતું આપાને કોઈ દેતું નતું હવે ભલે બાયધા કરે. સાચી વાત છે તારી આમે હા તે અમારા નોખું તારું થઈ જાય કઈ તું 2-3 વાર છો એટલે મારે કઈ તારી કોને 2-3 વાર નથી મારે તો પહેલી વાર જ છે હજી ભલે ને બીજી ત્રીજી વાર હોય પણ જો આમ જો કઈ ઘટે જ નહીં જો. હવે આગળી તો કહેતી હતી છોકરીને ગુલ્લો લાગ્યો એટલે ઘડીમાં કાંઈ ઘટે જ ઈ તો નહીં. એમ જ હોય હા, કાંઈ એમ જ હોય લ્યો. કાંઈ એ લાવ. એ તો કઈક કઈક મજાક કરવી હા જોઈએ મજાક આની યાર નો કરું તો કોની ઓલા બાપ હારે મજાક કરવા જાવું મારે કાંઈ એ લાવ. સાચી વાત છે કાઈ વાંધો નહીં અમારો એને નોખું થઈ જાય એલા આપણે પરકમમાં જાવું સોવણ અને આપણે ગિરનાર નથી ચડવો એ બહુ ઊંચો છે આપણે દાતાર બાપુ જઈ આવશું તમે મને તેડી લેહો ને તારો ડોહ તું હાંડિયા કરવા વર્ગી હવે પણ મારે માનતા છે કે મારે ધણીને ખંભે બેહીને દાતાર બાપુને દર્શન કરવાના તો તમે છે ત્યાં સુધી તો મારે તમારા ખંભે જ બેહાય ને બે ત્રણ કરીને આવી ન્યા ક્યાંય માનતા નહોતી હે હા મેં માનતા કરી હતી કે મને સારું ઠેકાણું જડી જાય ને મને હાચવી રાખે તો હું એના ખંભે બેહીને દાતાર બાપુ ડુંગરે જાય તો આજ 5 વર્ષ ત્યાં તમે મારું વેઠો છો કાંઈ લાવ 5 વર્ષ નહીં જાજા વર્ષ થઈ ગયા છે હરખા તો 5 વર્ષ થોડાક વર્ષ તો આવ જાવમાં જ રહ્યું તું હરખી 5 વર્ષ ત્યાં ટેકી સૌ એ શું છે ભાભી એ છોકરો જુવાન થઈ ગયો છે છોકરો ક્યાં છે તારે ન્યા ન થયો કે તને આજ ખબર પડી જુવાન થઈ ગયો હવે હું તો તારા જેઠને કીધું ને કહું છું કે આ તમારો સોયણો છોકરાને મંડ્યો થવા આવે મને તો 2-3 મહિના પહેલા માર જેટના બૂટ પહેરીને રખડતો તેથી જ ખબર પડી ગઈ કે છોકરાના પગમાં બાપનું ખાહડું આવી ગયું હવે ઈ જુવાન થયો કહેવાય તો આને ક્યાં ધ્યાન જ દેવું છોકરા હમ અને છોકરો તેને હે મોટા ભાઈ થોડું ધ્યાન દેતા હો તો હું એમ કહું છું એ આમની મરને આમની આ તું વેમીલા બહુ મુઆ ગધના કંધોતર જેવા એમ નહીં હું તને એમ કહું છોકરો તારે ન્યા આવ્યો તો હા તો ક્યાં ઈ વયો ગયો મને કે ઘરે નથી જાવું કા ઈ કે મને ફટાકિયા નો લઈ દીધા ફટાકિયા નહોતા ફોડવા દીધા છોકરાને હવે ફટાકડા ફોરવા દીધો મરી ગયો સુરસુરિયા કરતો તો
મરી ગયો 18 એ વર્ષનો બધું ઠીક આમ તો ભાઈ એમને 18 વર્ષનો થયો તોય સુરસુરિયા કરે હા? અરે 18 વર્ષના છોકરા તો ટોટા ફોડે તો પછી ઈ આ કુવામાં હોય તો અવેડામાં આવે ને વડ એવા ટેટા ને બાપ એવા બેટા હા, એ વાત હાચી. કૂતરી એવા ગલુડિયા. ન્યા કઈ આમાંય કઈ ન્યા કઈ કાઢી લેવાનું નથી નથી કાંઈ નથી ને આને મેં કોમ ફોરવર્ડ કીધું તો બાયણું બંધ કરી દીધું પછી બેય માણાએ હા? ઈ બમ ના અવાજ થી બી જાય પછી બેય માણાએ ભો ચકેડી કરી પોચકડી ઘરમાં કરી તમે તગારામાં નાખીને કરી એટલે તીખારા બારા નો જાય એ વાત સાચી તો છોકરાને બોલાવો એટલે ખબર લે પડે ભાઈ હા ભાઈ એટલે જરાક હાથ પાડ એટલે આવે આવી જા આવશે આવશે હાલ જક રખડતો હશે તો આવશે આપુડ આવશે કાંઈ એ લાવ એ આજે કાકા બોલાવે ગીગલા જાવજે રે એ જોવાડી નગરી એ આજે દેકરીઓ મોડારી આજે કાકા બોલાવે ગીગલા જાવજે રે એ વડી પીડા તારા કામ વડી પીડા તારા કામ આજે કાકા બોલાવે ગીગલા જાવજે રે આજે કાકા રે બોલાવે ગીગલો આવ્યો રે એ જે કાકા રે બોલાવે ગીગલો આવ્યો રે જય રે ચિનારણ મેરી જય રે ચિનારણ મેરી કાકા બોલાવે ગીગલો હાલે ગાયું મેન ઉભારો અહીંયા છેડ્યો છે હું બધું એ ગીગા હા આ બધું છે હું હે કાકા હે બેટા હા હા, કેમ આજે આખું કુટુંબ ભેગું કર્યું આખું કુટુંબ હા કેમ કઈ નોખું કરવાનું થાય છે? ના કાઈ નોખું નથી કરવું બેટા પણ આમાં તો બધાને ઓળખે તો છે ને અરે ફદુડીના વશમાં હું હાલવા આવો શરમાતીના નથી અહીંયા હું ઊભો છું બહાર પટવું એ બેટા હા હું થયું ત્યાં રહેવા દે ને બહાર ન જવાય ઘરમાં ને ઘરમાં ફટાકડા ફોડે આ ઘરમાં ને ઘરમાં જ એટલે ફટાકડા. જો તો ક્યાં મારો દીકરો પેલા કે કાંઈ નહીં જો ને અહીંથી અહીંયા રખડતો હતો અને આ હું લઈને આવ્યો બસ હવે દીકરો અજવાળા કરવા નીકળ્યો અંજવાળા કરવા અંજવાળા આને અંજવાળા. ક્યાં ટીંગાડવાનો છે? હે આને ક્યાં ટીંગાડવો ઘરમાં તો અંજવાળું કર ઘરમાં તો ઘરમાં અંધારું થઈ ગયું છે ઘરમાં ક્યાંથી અંજવાળું કરે કેમ? 6 મહિનાનું લાઈટ બિલ બાકી રાખ્યું છે. હે લાવ લાઈટ બિલ નથી ભર્યું તમે એ તને ખબર મને થોડી ખબર હોય એ બધું તમારે અને કામ દીકા? કરવાનું હોય. આ બે છે કોણ આને નથી ઓળખતો એટલે જ પૂછું આ તારા આપા હું વાત કરો લે તો કાલે તો બીજા હતા એ તો જીન્સ ટી શર્ટ પહેર્યા હતા ને એટલે તે કેવું છે અને આજ સોયનો પહેર્યો છે એટલે બદલાણો હોય થોડું તને એમ લાગ્યું હોય કે તઈ બાકી સોયણો એમ પહેર્યો છે તો? ચાર આપા હમાઈ જાય એવડો અને આને ઓળખે આ કોણ એ તારી માં હે તારી માં મમ્મી હા ઓ માય ગોડ મમ્મી આટલું બધું પહેર્યું છે જીએસટી એડી નથી જતું બટા બગસરાનું છે તારા આપણને વેદ ક્યાં છે તે કેવું છે તો આ તો બગસરાનું છે બટા અરે આપા કાક લઈ આવી દેવાય આપા હમણાં બહુ આવશે તું લઈ આવી દેજે ને પછી હા હું લઈ આવી દઈશ હું તો ઘરમાં ચોરી કરીને લઈ આવી દઈશ પણ લઈ ફરી આવી જા હવે ઘરમાં વૈધું છે હું એક મુઠ્ઠીયું તાળું વૈધું છે ને આ કોણ આપડા ફઈ આવ્યા લાગે હું થયું એટલે તારા કાકી છે એ તારી કાકી છે હે કાકી છે એટલે એ કાકી તો એમ છે એ કાકી પગે લાગુ એ ધીસ ઇઝ એમ ગલુડિયા એ ગગુડિયા એ કેમ છે કાકી તું હવારે આવીને તરત કેમ વયો ગયો તો મેં તો તારી હાથું સાત દૂધનું સાલિયો ભરી રાખ્યું હતું હું વાત કરું તો લે હાલે તો હું થોડોક મોડો પડ્યો છું. હા મોડો નહીં વેલો પડ્યો આવીને તરત વહી ગયો તો એને વેલો કહેવાય ને બેટા આ તે કાંઈ વાંધો નહીં મારા કાકાને પાઈ દીધું ને તાર કાકાને ક્યાં હદે છે નથી હતું તારે ના એમની પણ આવું ને આવું હું કામ કરતી હોય નઈત નવું બનાવી રાખે ને છોકરાને બગાડે છે. કઈક ઢોસા બનાવે ને કઈક મંચુરિયન બનાવે હમણાં એક દી છોકરાને મંચુરિયન ખવડાવ્યું મને તો ખબર નહીં છોકરો મંચુરિયન ખાઈને આવ્યો અને મંચુરિયન ની ગોળીઓ હવારમાં છૂટી છૂટી ફરિયામાં રખડતી હતી મેં કીધું આ મંચુરિયન ની ગોળીઓ મેં બનાવ્યું નથી ને આ ફરિયામાં છૂટી છૂટી કાં રખડે છે એ માં તમારે રોંગ ઈ તો નંબર ઈ તો લ્યો ઈ તો હા. છોકરાને મેં
થેલીમાં એક કોથરીમાં બાંધીને દીધી હતી કે તારી માં હાટું, પણ છોકરો ઘરે આવ્યો નથી, કોથરી હેઠે તૂટલી છે એટલે વેરાઈ ગઈ છે, બીજું કઈ નહોતું કઈ. કા બેટા? છે કેમ હશે મને હું ખબર ન્યા. તઈ ઈ મારા માને શું ખબર હોય? હા, હું તઈ હું લે તો છોકરાને ધામ નથી મોટી. એ થેન્ક યુ કા બેટા? હું પણ હી હી કરશો ન્યા. હું તો મળતો તો કાકી હે? આહા, એમ આમ આખો કુડા માલ છોકરાને બગાડ્યો છે આ ન્યા હાવ ન્યા. ગગા વાત કહો. આ ગાંડીના થઈ ગયા ખુશ છે બે કાકા ના હમ નો કહેવાય. તારી માના હમ ખાની હે માના આમ થોડી કહેવાય. કા મારી માં એક જ છે. તો એ બટા ઊંચું. માં હા થોડીક નાતી જા માં. કા બટા મેં તો ફોગ સાઈટો છે, ફોગ ની સીઝન છે હમણાં. આવો ફોગ. હા આપા ફોગ થી આગો રહે છે. ભારે ડેન્જર ફોગ છે. આવો ફોગ. આયા વૈયા આપણે કાંઈ સાઈટું જ નથી મારો દીકરો. લેતો આપા શેડા દેતો વસે કઈક થાય. મને અહીંયા હું બોલાવ્યો ઈ તો કયો. દીકા હા હા કાકા. હવે અમારે બે ભાઈ બહાર જવું આમ તો સાનમનો ગાઢ બકડા ભૈયા જા આયો તમારા ઘરમાં અંજવાળું કરજો. એ અમારે અંજવારા છે તમારામાં કરો હમણાં અંધારું થઈ ગયું તું ને લેપ ઉડી ગયો છે ઘણો અંધારા તમારે છે તમારે હાટું મરક્યુ લેપ આ મરક્યુ લેપ લઈ જાઓ મગાવ્યો છે. તમે કાયમ આવશે હા ને ધ્યાન રાખજો. બહુ મોંઘો એ છે. ન્યાથી આખા કુડાજો. એ હા હા એકાતા છોટી જાવ તો અમારું બંધ રહે. તો હું અંજવાળા કરવા આવ્યો ને ઇંધર કરવા આવ્યા લાગે. પેલી પણ આમ તો જો કેવા પારીએ ટીંગાણા જો તો ખરા. આ બધાય તારા જેઠના દોસ્તાર છે. હજી તો હું રૂમમાં તૈયાર થઈને તા તો આવીને કે ભાભી એક સેલ્ફી, ભાભી એક સેલ્ફી કે. બોલો તો કાકાને ટીણીઓ નથી. હા ઈ જ છે. હા મરી ગયો. જો તો ખરા ન્યા ટીંગાણો છે. હા એ કાકી, એને કેજો આમ નો પડે, આમ પડે તો હાલશે. આ બાજુ પડશે તો નબળું બેહી જાય. કાક લોંદા બોંદા નીકળી જાય. એના તો નહીં નીકળે પણ નીચે વાળાના નીકળી જાય. એટલે ધ્યાન રાખજો. એ દીકા તને કીધું કર